મારું નામ ચેતનકુમાર મગનભાઈ પટેલ, ગામ વડાલીકંપા, સાબરકાંઠા, ગુજરાત. અને હું છેલ્લા 12 વર્ષથી બટાકાની ખેતી કરી રહ્યો છું. અને બટાકાની ખેતી હવે સરળ રહી નથી. હું એ આશા સાથે ખેતી કરી રહ્યો છું કે આ વર્ષે બટાકાનું વરસ મારા માટે સારું રહેશે. બટાકાની ખેતી હું જે પહેલાં કરતો હતો, આજુબાજુવાળા ખેતરમાં જે કરતા હતા ખેડૂતો, એ જ રીતે હું કરતો હતો. અલગ અલગ ખાતરો લાવતો હતો, મિક્સ કરતો હતો અને એવી આશા સાથે ખેતી કરતો હતો કે આ વર્ષે મારું સારું થશે. પરંતુ ખર્ચ વધતો જતો હતો અને ઉપજ જે મળવી જોઈએ એટલી સારી મળતી ન હતી. મને મહાધનના સેલ્સ ઓફિસર તરફથી માહિતી મળી હતી. મહાધન કંપનીનું મહાધન કમ્પ્લીટ સોલ્યુશન મેં વાપર્યું હતું. તે આ ખેતરમાં 2 દિવસ ઉગવામાં પણ વહેલું હતું અને એક સરખું ઉગ્યું હતું. તેવી જ બીજી બાજુમાં એક સરખું નથી અને ઉગ્યું પણ મોડું હતું આના કરતાં. શરૂઆતથી મૂળનો વિકાસ સારો હતો. તેનાથી આજે ગ્રીનરી પણ સારી છે. 85 દિવસ થયા અને બટાકાની સાઇઝ એક સરખી અને એક સમાન છે. મને મહાધનના પાક સલાહ મુજબ મહાધન ક્રોપટેક 92424 1 એકરની 4 બેગ અને મહાધન બેન્સલ સુપરફાસ્ટ 20 કિલો 1 એકરે મેં બટાકાના પાકમાં વાવેતર કરેલું છે. મેં મહાધનનું કેટ્સ અને કેટીએચ 10-10 લીટર મારા ખેતરમાં વાપરેલું છે, જેના કારણે મારા ખેતરમાં ફળદ્રુપતા વધી છે અને પોષણ પણ મળ્યું છે. ઉપજની વાત કરું તો અંદાજિત 1 થી 2 ટન 1 એકરે વધુ મળશે એવી શક્યતા મને લાગે છે. દરેક ખેતર અલગ હોય છે, પરંતુ આ ફેરફાર મારા માટે ખૂબ જ જરૂરી છે. સૌથી મહત્ત્વની વાત એ છે સાચી માત્રા અને યોગ્ય સમયે વાપરવું જરૂરી છે. પાક કોઈ પણ હોય, પણ ખેડૂતોની ચિંતા એક સમાન જ હોય છે. આજે ખેતરમાં બેસીને વિચારું છું તો લાગે છે મહેનત સાચી દિશામાં હતી, પણ પાક જોતાં મન શાંત રહે છે અને પરિવાર પણ ખુશ રહે છે. આ ફક્ત ખેતીનો ફાયદો નથી, પણ આ મારા બાળકોનું શિક્ષણ અને એમના સપના, તેની આવતીકાલ છે. એ જ વિશ્વાસ આજે મહાધનની સાથે અતૂટ સંબંધમાં બદલાઈ ગયો છે. જ્યારે સાચા પોષણની વાત હોય તો વિશ્વાસ ચોક્કસ વધે છે.